આપણે હંમેશા દુહામાં કહીએ છીએ કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. તો આ દુહાને આજે આપણે સાંભળશું ખરા, પરંતુ સાંભળતા પહેલાં દુહાનું સર્જન શેમાંથી થયું તે જાણવું ખૂબ જ જરૂરી છે. આ માટે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સાહિત્યકાર અને આપણી પરંપરા લોક સંસ્કૃતિને જીવંત રાખવા માટે કલાકારોને પ્રોત્સાહિત કરેલ છે એવા શ્રી જોરાવરસિંહ જાદવના શબ્દોમાં સમજીએ તો વાણી, પાણી અને મહેમાનગતિ માટે પ્રખ્યાત એટલે કાઠિયાવાડ ભૂમિ છે. અને એટલે જ આ ધીંગીધરામાં એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું આયુષ્ય 125 વર્ષ હતું, જેમાંથી 100 વર્ષ તો તેઓએ કાઠિયાવાડ દ્વારકામાં કાયમી નિવાસસ્થાન કરેલ છે અને વસવાટ કરવાની ઈચ્છા ધરાવેલ છે. તેથી આ ભૂમિ એટલે કાઠિયાવાડ, અને એટલે જ દુહામાં કહેવાય છે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન, તું થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સામરાય, તને સ્વર્ગ ભૂલાવું સામરા.